પોરબંદરમાં આંતરધર્મીય પ્રેમ લગ્નના મામલે ભારે ચકચાર મચી ગઈ છે, જેમાં લગ્ન નોંધણી રદ કરાવવા માટે યુવતીને બળજબરીથી લઈ જવાનો આક્ષેપ થતા યુવતીના પરિવારજનો સહિત એક એડવોકેટ સામે પણ ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસે આ મામલે તમામ આરોપીઓની અટકાયત કરી છે. પોરબંદરના સિટલા ચોક વિસ્તારમાં રહેતા ધીરજ નાનજીભાઈ પરમાર અને ખારવાવાડ વિસ્તારમાં રહેતી ફાતિમા વચ્ચે છેલ્લા 1 વર્ષથી પરિચય બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંને પુખ્ત વયના હોવાથી એકબીજાની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ બંનેએ પોરબંદર જિલ્લા સેવા સદન 1 ખાતે આવેલી લગ્ન રજિસ્ટ્રાર કચેરીમાં તારીખ 4 ઓગસ્ટના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી માટે પ્રક્રિયા કરાવી હતી. આ ફરિયાદ મુજબ લગ્ન નોંધણીની જાણ યુવતીના પરિવારજનોને થતા ફાતિમા પર લગ્ન નોંધણી રદ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તારીખ 13 ઓગસ્ટના રોજ યુવતીએ ધીરજને મેસેજ કરીને પરિવારજનો બળજબરીથી તેને કલેક્ટર કચેરી ખાતે લઈ જઈ લગ્ન નોંધણી રદ કરાવવા માટે સહી કરાવવા માંગતા હોવાની જાણ કરી હતી, જેના પગલે ધીરજ કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. આ ફરિયાદ મુજબ ત્યાં યુવતીના પરિવારજનો અને અન્ય લોકોએ તેની સાથે મારામારી કરી હતી. ત્યારે ધીરજે 112 પર જાણ કરતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં પોલીસે યુવતી અને ધીરજને 112 જનરક્ષક વાહનમાં બેસાડી પોલીસ મથક લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે એડવોકેટ અકબર સેલોત પોલીસ વાહનની આડે ઊભા રહી ગયા હોવાનો અને પોલીસ વાહન આગળ લઈ જતા અટકાવ્યાનો આક્ષેપ છે. પોલીસ ફરિયાદ અનુસાર ત્યારબાદ યુવતીના પરિવારજનો અને અન્ય લોકોએ પોલીસ વાહનનો દરવાજો બળજબરીથી ખોલી યુવતીને બહાર ખેંચી કારમાં બેસાડી લઈ ગયા હતા. આ સમગ્ર બનાવમાં ધીરજને જ્ઞાતિ આધારિત અપમાન અને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઉપરાંત અનઆર્મ લોકરક્ષક દ્વારા એડવોકેટ અકબર સેલોત અને અન્ય લોકો સામે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા અંગે અલગ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કલેક્ટર કચેરી ખાતેના સીસીટીવી ફૂટેજ પણ તપાસ માટે એકત્ર કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની અટકાયત કરી હતી અને પોલીસ દ્વારા યુવતીને હસ્તગત કર્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ધીરજ નાનજીભાઈ પરમાર એમણે 112માં કોલ કરેલો હતો કે જેમની જોડે લગ્ન થવાના છે ફાતિમાબેન કરીને, એવો રજિસ્ટ્રાર ઓફિસ છે અને રજિસ્ટ્રાર ઓફિસમાં એમના પરિવારજનો એમની ઉપર દબાણ કરી રહ્યા છે લગ્ન નોંધણી કેન્સલ કરાવવા માટેના. અને પોતે જ્યારે ત્યાં રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા ત્યારે જે બહેનના પરિવારવાળા છે એમને પણ ધાક ધમકી આપી રહ્યા છે. 112 ને કોલ પોતા ઉદ્યોગનગરની 112 છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને અરજદાર અને બેનને પૂછવામાં આવ્યું હતું કે આપને ક્યાં જવું છે, એટલે બેને પણ કહ્યું કે મને પોલીસ સ્ટેશન આ લઈ ચલો, એટલે બંનેને લઈને પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. એ દરમિયાન એમની વચ્ચે જ ગાડી રોકાવી અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી બેનની જોડે ધાક ધમકી મારામારી કરી, અરજદાર જોડે પણ ધાક ધમકી ગાડી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા. સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે. બેનને કઈ રીતે છોડાવવામાં આવ્યા છે તેના સકંજામાંથી અને એ લોકોનું કારણ શું હતું? બેન મુસ્લિમ કમ્યુનિટીથી હતા, ભાઈ છે હિન્દુ કમ્યુનિટીથી હતા, એટલે બહેનના પરિવારને લગ્નનો વિરોધ હતો. બેનની ઉંમર 19 વર્ષની છે. બેનને અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપનો શું નિર્ણય છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવું છે અને ત્યારબાદ આ છોકરા જોડે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે. એટલે બેનનું વિધિવત નિવેદન લઈને અમે બેનને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખ્યા છે. હાલ પોરબંદર સિટી ડીવાયએસપી ઋતુ રાબાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે યુવતીએ માતા પિતા સાથે રહેવાની ઈચ્છા ન હોવાનું અને ધીરજ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હાલ યુવતીએ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરતા પોલીસ દ્વારા તેને ત્યાં આશરો અને જરૂરી સુરક્ષા આપવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.